શ્રાવણ મહિનાનો બીજો સોમવાર 12 ઓગસ્ટના દિવસે છે. આ દિવસે જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે છે 5 લીલી ઇલાયચીનો ઉપાય. આ દિવસે તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે આ શ્રાવણ મહિનામાં આવતો સૌથી મોટો અને મહત્વનો સોમવાર છે, અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એકવાર જ આવે છે. શ્રાવણ મહિનાનો આ સોમવાર એટલો ખાસ છે, એટલો મહત્વનો છે કે કેટલી વાર મોટી પૂજા અનુષ્ઠા કરવાથી જે મનોકામનાઓ પૂર્ણ થતી નથી, તે આ દિવસે માત્ર 5 એલચીનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમના આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ પણ તેને મળ્યું છે. જો તમે પણ આ 5 એલચીનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો, પછી જ કરજો. આ ઉપાયનું ફળ તમને ચોક્કસપણે મળશે, કારણ કે તમે આ એલચીનો ઉપાય ખૂબ જ મોટા અને ખાસ દિવસે કરી રહ્યા છો. તો આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો. આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ખાસ. હવે આપણે ચાલુ કરીએ વિડીયો. તો ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે 5 એલચીનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે, કયા સમયે કરવાનો છે, એટલે કે ક્યારે કરવાનો છે, કોને કરવાનો છે અને ક્યારે કરવાનો છે, એટલે કે કઈ જગ્યાએ કરવાનો છે. તો ચાલો જાણીએ કે આ 5 લીલી એલચીનો ઉપાય ક્યારે કરવાનો છે, એટલે કે કયા સમયે કરવાનો છે. આ ઉપાય તમે સવારના સમયે કરી શકો છો અને સાંજના સમયે પણ આ ઉપાય અવશ્ય કરી શકો છો. તો ચાલો જાણીએ કે આ 5 લીલી ઇલાયચીનો ઉપાય કોણે કરવાનો છે. ઘરના તમામ સભ્યો આ ઉપાય કરી શકે છે. જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય તો તે પણ આ ઉપાય કરી શકે છે. જો પરિવારમાંથી કોઈ એવા વ્યક્તિ છે જે આખા પરિવારને સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે, તો તે પણ આ 5 એલચીનો ઉપાય કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ પરિણામ મળશે મિત્રો. તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે. આપણે સૌ પ્રથમ જેની પૂજા કરીએ છીએ તે ભગવાન ગણેશ છે, એટલે પહેલા પૂજા કરીએ તે સાથે જ તમને જણાવી દઈએ કે લીલી ઇલાયચીનો ઉપયોગ કરીને તમે જે પણ ઉપાય કરો છો તેનાથી તમે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરો છો, કારણ કે દેવી લક્ષ્મીને લીલી ઇલાયચી ખૂબ જ પ્રિય છે. જ્યારે લવિંગ એ શિવ અને શિવ શક્તિનું સ્વરૂપ છે. આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે 5 લીલી એલચી લેવાની છે, જે ક્યાંયથી પણ તૂટેલી ન હોવી જોઈએ, ખંડિત ન હોવી જોઈએ. હવે તમારે 5 લવિંગ લેવાના છે, તે પણ તૂટેલા ન હોવા જોઈએ. હવે તમારે માટીનો એક દીવો લેવાનો છે. હવે આ દીવાની અંદર તમારે 5 લીલી ઇલાયચી, 5 આખા લવિંગ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડુંક દેશી ઘી નાખવાનું છે. જો દેશી ઘી ના હોય તો કોઈ વાંધો નહીં. તેના ઉપર કપૂરના 2 ટુકડા રાખવાના છે. હવે તમે ઘરના મંદિર પાસે બેસી જાઓ. હવે સૌથી પહેલા ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે, કારણ કે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ છે અને તેમની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. હવે ભગવાન ગણેશની પ્રાર્થના કરો કે જો મારા પર તમારી કૃપા હશે તો મારા જીવનના તમામ દુઃખ સમસ્યાઓ દૂર થઈ જશે. દરેક વિઘ્નોને તમે દૂર કરી દેશો. તમે વિઘ્નહર્તા ગણેશ છો. હવે
પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘરના મંદિરમાં 5 લીલી એલાયચી અને 5 લવિંગને બાળીને ધૂપ કરી નાખો. માતા લક્ષ્મીનું પૂજન કરો, ભગવાન ગણેશની પૂજા કરો, મહાદેવ અને દેવી પાર્વતીનું ધ્યાન કરો અને તમારે તમારા ઘરના મંદિરમાં એલચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે. આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે, કારણ કે શ્રાવણ મહિનો ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનામાં માતા પાર્વતી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર હોય છે અને તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ગણેશ તેમના આશીર્વાદ આપે છે. તેથી સોમવારના દિવસે આ ઉપાય જરૂર કરજો જ. તો ચાલો હવે બીજો ઉપાયની વાત કરીએ. તો શ્રાવણ મહિનાના સોમવાર આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે થોડોક ગોળ લેવાનો છે. હવે દેશી ઘી લેવાનું છે. હવે તમારે ગોળ ઉપર દેશી ઘી લગાવવાનું છે. તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની સામે થોડોક ગોળ રાખવાનો છે. પછી તમારે એ જ ગોળ લઈને ગાય માતાને ખવડાવવાનો છે. આ ઉપાય કરવાથી તમારે 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મળશે. તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને તમને ભગવાન ગણેશના પણ આશીર્વાદ મળશે. તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થશે. તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ અને શાંતિ આવશે. તો ચાલો હવે ત્રીજો ઉપાયની વાત કરીએ. તો આ ઉપાય કરવા માટે તમારે 3 લીલી એલાયચી અથવા એલચી લેવાની છે, જે કાંઈ જગ્યાએથી તૂટેલી ન હોવી જોઈએ તેવી એલચી લેવાની છે. હવે તમારે એક સિક્કો લેવાનો છે. હવે ભગવાન ગણેશની મૂર્તિ સામે આ 3 લીલી એલચી અને એક સિક્કો રાખવાનો છે. ત્યારબાદ દેશી ઘીનો દીવો પ્રગટાવીશું અને ગોમતી અને ભગવાન ગણેશના મંત્રનો જાપ કરીશું. હવે 11 વાર ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ નમઃ નો મંત્રનો જાપ કરીશું. જો તમે આ મંત્રનો જાપ નથી કરી શકતા તો કોઈ સમસ્યા નથી. તો બસ તમે ભગવાનના નામનો જાપ પણ કરી શકો છો. ટૂંકમાં કોઈ પણ મંત્ર તમે બોલી શકો છો જે ગણપતિ શંકરને લગતા હોય. તમે તમારા ઘરમાં મંદિરમાં 3 લીલી એલાયચી મૂકવાની છે અને એક સિક્કો પણ રાખવાનો છે. હવે તમારે સોમવારના દિવસે દીવો પ્રગટાવીને ભગવાન ગણેશની પૂજા કરવાની છે અને આ 3 એલચીને એવી જ રીતે ત્યાં જ રાખવાની છે. બીજા દિવસે તમારે 3 લીલી એલચી લેવાની છે અને એક સિક્કો લેવાનો છે. હવે તમારે એક એલચી તમારા ઘરના મંદિરમાં જ રાખવાની છે અને 2 એલચી અને 1 રૂપિયાનો સિક્કો તમારા પર્સમાં રાખવાનો છે, કારણ કે આ એલચી હવે સામાન્ય નથી રહી, તેમાં ભગવાન ગણેશના આશીર્વાદ છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. તો આ ઉપાય તમે અવશ્ય કરજો. મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો. હવે મળશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.